પોરબંદરથી સોમનાથ હાઈવે પર આવેલ જુરીના જંગલમાં ફરી આગ લાગી હતી। ત્યારે આગની ઘટનાની જાણ થતાં પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી। પોરબંદરના ઓડોદર નજીક આવેલ જુરીના જંગલમાં આગ લાગી હતી। આગની ઘટનાની જાણ થતાં પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નિરીક્ષણ કરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે પોરબંદર મહાનગરપાલિકા, હાથી સિમેન્ટ, નિરમા ફેક્ટરી ઉપરાંત કોસ્ટગાર્ડની ફાયર બ્રિગેડને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આગ બિરલા ફેક્ટરીની કોલોનીની હદ નજીક પહોંચી હતી। તેમજ ત્યાં આવેલ બિરલા ફેક્ટરી સામેના ભાગમાં આવેલ વન વિભાગ રક્ષિત જંગલ સુધી લાગેલી આગની જાણ થતાં જ બિરલા ફેક્ટરીના ફાયર સેફટીનો સ્ટાફ આવી ગયો હતો। આ આગ અંદાજિત 1 કિલોમીટરમાં કટકે કટકે પ્રસરી હતી। ફાયર વિભાગ દ્વારા અંદાજિત 20થી વધુ પાણીના ટેન્કરોનો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।